પ્રશ્ન 1. એનસીઈ દ્વારા જીઈ, નીટ અને એસએસસીના મફત કોચિંગ માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? એ. શિક્ષા, બી. સહયોગ, સી. સાથી, ડી. શુભ. સાચો જવાબ છે સી. સાથી. પ્રશ્ન 2. નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વિકસાવેલી એપ્લિકેશન કયા નામથી ઓળખાય છે? તો એ એપ્લિકેશનના નામ આપેલા છે. ઉલ્લાસ એનો સાચો સ્પેલિંગ જોવાનું છે કયો આવે. તો સાચો જવાબ છે એ. ઉલ્લાસ. પ્રશ્ન 3. રક્ષાશક્તિ સ્કૂલમાં વિદ્યાર્થી દીઠ કેટલી રકમ મળવાપાત્ર છે? એ. 65,000, બી. 75,000, સી. 60,000, ડી. 1,00,000. સાચો જવાબ છે બી. 75,000. પ્રશ્ન 4. કઈ કંપનીએ 29 ભારતીય ભાષાઓમાં યુટ્યુબ ચેનલો શરૂ કરવા એનસીઈઆરટી સાથે ભાગીદારી કરી? એ. એમેઝોન, બી. એપલ, સી. માઇક્રોસોફ્ટ, ડી. ગૂગલ. સાચો જવાબ છે ડી. ગૂગલ. પ્રશ્ન 5. વડાપ્રધાન દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? એ. મુંબઈ, બી. નાગપુર, સી. દિલ્હી, ડી. અમદાવાદ. સાચો જવાબ છે એ. મુંબઈ. પ્રશ્ન 6. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ શિક્ષા સુધારણા શું છે? એ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બી. એક વ્યવસાયિક તાલીમ કાર્યક્રમ, સી. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ, ડી. નવી શિક્ષણ નીતિ. સાચો જવાબ છે સી. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ. પ્રશ્ન 7. રાહત શિબિરોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે કયા ભારતીય રાજ્યે સ્કૂલ ઓન વ્હીલ્સ પહેલ શરૂ કરી? એ. મણિપુર, બી. આસામ, સી. ગુજરાત, ડી. રાજસ્થાન. સાચો જવાબ છે એ. મણિપુર. પ્રશ્ન 8. ભારતમાં માલવીય મિશન શિક્ષણ તાલીમ કાર્યક્રમ કોણે શરૂ કર્યો? એ. નરેન્દ્ર મોદી, બી. ધર્મેન્દ્ર પ્રધાન, સી. અમિત શાહ, ડી. પિયુષ ગોયલ. સાચો જવાબ છે બી. ધર્મેન્દ્ર પ્રધાન. પ્રશ્ન 9. આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ. 7મી સપ્ટેમ્બર, બી. 6ઠી સપ્ટેમ્બર, સી. 8મી સપ્ટેમ્બર, ડી. 9મી સપ્ટેમ્બર. સાચો જવાબ છે સી. 8મી સપ્ટેમ્બર. પ્રશ્ન 10. શાળાની ગુણવત્તાની ચકાસણી કોના દ્વારા કરવામાં આવે છે? એ. જીસીઈઆરટી, બી. જીએસક્યુએસી, સી. જીએસટીબી, ડી. જીએસઈબી. સાચો જવાબ છે બી. જીએસક્યુએસી. પ્રશ્ન 11. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ કસોટી હેઠળ કેટલી શિષ્યવૃત્તિઓ ઓફર કરવામાં આવશે? એ. 25,000, બી. 20,000, સી. 10,000, ડી. 15,000. સાચો જવાબ છે ડી. 15,000. પ્રશ્ન 12. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત મળી કુલ કેટલા રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે? એ. 25,000, બી. 40,000, સી. 50,000, ડી. 35,000. સાચો જવાબ છે એ. 25,000. પ્રશ્ન 13. મધ્યાહન ભોજન યોજનાનું નવું નામ જણાવો. એ. અક્ષયપાત્ર યોજના, બી. બાલા યોજના, સી. પીએમ પોષણ યોજના, ડી. આહાર યોજના. સાચો જવાબ છે સી. પીએમ પોષણ યોજના. પ્રશ્ન 14. પીએમ પોષણ યોજનાનું પૂરું નામ જણાવો. એ. પ્રધાનમંત્રી પોષણ યોજના, બી. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, સી. પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના, ડી. પ્રધાનમંત્રી પોષણ આહાર યોજના. સાચો જવાબ છે બી. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ. પ્રશ્ન 15. 24x7 ચાલતી શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણની સ્વયંપ્રભા ચેનલની શરૂઆત ક્યારે થઈ? એ.
1 મે 2016, બી 1 મે 2017, સી 17 જુલાઈ 2017, ડી 7 જુલાઈ 2017. સાચો જવાબ છે ડી 7 જુલાઈ 2017. પ્રશ્ન 16. સ્વયં ચેનલ કયા શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે? એ ઉચ્ચ શિક્ષણ, બી પ્રાથમિક શિક્ષણ, સી માધ્યમિક શિક્ષણ, ડી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ. સાચો જવાબ છે એ ઉચ્ચ શિક્ષણ. પ્રશ્ન 17. કોઈપણ શાળાનો યુડાયસ કોડ કેટલા આંકડાનો હોય છે? એ 11, બી 18, સી 13, ડી 14. સાચો જવાબ છે એ 11. પ્રશ્ન 18. કયા કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? એ બાલા પ્રોજેક્ટ, બી પ્રજ્ઞાભિગમ, સી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ડી વર્ચ્યુઅલ ક્લાસરૂમ. સાચો જવાબ છે સી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. પ્રશ્ન 19. વિદ્યાર્થીઓને આપવામાં આવતા યુનિક આઈડી નંબરના કેટલા અંક હોય છે? એ 20, બી 18, સી 14, ડી 16. સાચો જવાબ છે બી 18. પ્રશ્ન 20. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘનું મુખપત્ર કયું છે? એ શાળા મિત્ર, બી પરખ, સી ચાણક્ય, ડી શિક્ષક જૂથ. સાચો જવાબ છે ડી શિક્ષક જૂથ. પ્રશ્ન 21. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું રાજ્ય કક્ષાએ સંચાલન કોણ કરે છે? એ બિરસા મુંડા ભવન, બી સ્કૂલ બોર્ડ, સી ટ્રાઇબલ સોસાયટી, ડી એકલવ્ય ઓથોરિટી. સાચો જવાબ છે એ બિરસા મુંડા ભવન. પ્રશ્ન 22. વિદ્યાલક્ષ્મી બોન યોજનાનું નવું નામ શું છે? એ કન્યા કેળવણી રથયાત્રા યોજના, બી દીકરી વાલનો દરિયો, સી વાલી દીકરી યોજના, ડી દીકરી મારી લાડકવાઈ. સાચો જવાબ છે સી વહાલી દીકરી યોજના. પ્રશ્ન 23. પીએમશ્રી યોજનામાં સમગ્ર દેશની કેટલી શાળાઓને સમૃદ્ધ કરવાની વાત છે? એ 14,000, બી 14,500, સી 15,000, ડી 15,500. સાચો જવાબ છે બી 14,500. પ્રશ્ન 24. આરટી 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? એ જીઆઈટી, બી સીઓએસ, સી જીસીઈઆરટી, ડી જીસીઈઈ. સાચો જવાબ છે ડી જીસીઈઈ. પ્રશ્ન 25. જીસીઈઆરટીના લોગોમાં કયો મોટો છે? એ સા વિદ્યા વિમુક્તયે, બી તેજસ્વીના વધિતમસ્તુ, સી ગુરુ નામ ગુરુ, ડી તમસો મા જ્યોતિર્ગમય. સાચો જવાબ છે બી તેજસ્વીના વધિતમસ્તુ.